તો જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારમાં। તાજા સમાચાર શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। દેશ વિદેશના તાજા સમાચાર જાણવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે। તો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે સરકાર પણ હવે બહારના દેશની જેમ 16 વર્ષથી નાની ઉંમરના છોકરાઓ પર મોબાઈલ અને સોશિયલ મીડિયા નેટવર્ક ચલાવવાનું પ્રતિબંધ લગાવી શકે છે। તો ચાલો તે વિશે વધુ જાણીએ। બદલાતી લાઇફસ્ટાઇલમાં બાળકો દરેક વ્યક્તિ સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવવા લાગ્યો છે। હકીકતમાં બાળકો મોબાઈલ ફોન, ટેબ્લેટ અને કમ્પ્યુટર પર ઘણો સમય વિતાવી રહ્યા છે। આનાથી સોશિયલ મીડિયા, વિડીયો અને ઓનલાઈન ગેમિંગના વ્યસનમાં વધારો થઈ રહ્યો છે। આ વાત લોકલ સર્કલ સર્વેમાં બહાર આવી છે। સર્વે વિશે વધુ જાણીએ। આ સર્વેમાં બહાર આવ્યું છે કે 66% શહેરી માતા-પિતા માને છે કે તેમના 9 થી 17 વર્ષની વયના બાળકો સોશિયલ મીડિયા, ઓટીટી પ્લેટફોર્મ અને ગેમિંગના વ્યસની બની ગયા છે। આનાથી બાળકોમાં અધીરાઈ, ગુસ્સો અને સુસ્તી જેવી સમસ્યાઓ વધી રહી છે। આ સર્વેમાં 368 જિલ્લાઓમાં 70,000થી વધુ માતા-પિતાઓએ ભાગ લીધો છે। જો આ નિયમ લાગુ થયો તો 16 વર્ષથી નાની ઉંમરના બાળકો મોબાઈલથી દૂર થઈ જશે। તો તમને શું લાગે છે, આ નિયમ આપણા દેશમાં પણ લાગુ થવો જોઈએ કે નહીં? કોમેન્ટમાં જરૂર જણાવજો। હવે પછીના મોટા સમાચાર જોઈએ તો સરકારી કામદારોને 1 જાન્યુઆરીથી 2026થી 8મું પગાર પંચ લાગુ થવાની ઉમ્મીદ છે, કારણ કે 31મી ડિસેમ્બરથી 7મું પગાર પંચ અમલમાં રહેશે નહીં। જાન્યુઆરીથી કેન્દ્રીય અને રાજ્ય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો મળશે, જેનાથી તેમના પગારમાં પણ વધારો થશે। હરિયાણા જેવા રાજ્યોમાં પાર્ટ ટાઈમ અને દૈનિક વેતન કામદારો માટે લઘુત્તમ વેતનમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવશે। જોકે આ કોઈ પાકી ખબર નથી, આ માત્ર સોર્સ દ્વારા મળેલી માહિતી પ્રમાણે અનુમાન લગાવવામાં આવે છે। સામાન્ય માણસ માટે વાત કરીએ તો જાન્યુઆરીથી આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે એક નવું ફોર્મ જાહેર કરવામાં આવી શકે છે, જેમાં પહેલેથી જ તમારી બેન્કિંગ અને ખર્ચની વિગતો હશે। બીજા સમાચાર જાણીએ તો 1 જાન્યુઆરીથી એલપીજી અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે નવા ભાવ લાગુ કરવામાં આવશે। 1 જાન્યુઆરીથી ઉડ્ડયન ઇંધણના ભાવમાં પણ બદલાશે, જે હવાઈ ટિકિટના ભાવને પણ અસર કરી શકે છે। હવે આગળના મોટા સમાચાર જોઈએ તો યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા UIDAI એ બાળકોના આધાર કાર્ડ અપડેટને લઈને એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। હવેથી બાળકોના આધાર કાર્ડમાં ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ કરાવવા માટે કોઈ પણ ફી ચૂકવવી પડશે નહીં। આ નિર્ણયનો લાભ દેશના લાખો વાલીઓને થશે। તો હવે બાળકોના આધાર કાર્ડ બાયોમેટ્રિક અપડેટ કરાવવામાં કોઈ પણ ફી ચૂકવવાની રહેશે નહીં। તેમાં વધુ માહિતી જોઈએ તો 5 વર્ષથી નાની ઉંમરના બાળકોના આધાર કાર્ડમાં તેમના બાયોમેટ્રિક જેમ કે આંખ, ફિંગરપ્રિન્ટ અને આંખની કીકીનું સ્કેન લેવામાં આવતા નથી। તેને માત્ર ફોટા અને વાલીની વિગતો આધારે બનાવવામાં આવે છે। બાલ આધાર કહેવાય છે। પહેલાં આ બાયોમેટ્રિક અપડેટ માટે વાલીઓ પાસેથી ₹125નો ચાર્જ ચૂકવવો પડતો હતો, પરંતુ હવે UIDAI એ 1 ઓક્ટોબર 2025થી 30 સપ્ટેમ્બર 2026 સુધીના 1 વર્ષના સમયગાળા માટે આ ફી સંપૂર્ણપણે માફ કરી દીધી છે। હવે તમે કોઈપણ ખર્ચ વિના તમારા 5 થી 17 વર્ષના બાળકના ફોટા અને ફિંગરપ્રિન્ટ આઈ સ્કેનર અપડેટ કરાવી શકો છો। આ ખબર દરેક વાલી માટે જેના બાળકો 5 થી 17 વર્ષના છે તેમના માટે ખૂબ જ ખુશીના સમાચાર છે। તો આ હતા આજના કંઈક મુખ્ય સમાચાર। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો દેશ વિદેશના ડેઇલી અપડેટ્સ અને નવા સમાચાર જાણવા માટે। અમારી સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।